દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ, આ લોકો માફીને લાયક છે જ નહીં। છેલ્લા કેટલાક દિવસ પહેલા વિજય સુવાળાનો ઝઘડો વાયરલ થઈ રહ્યો હતો, જેમાં વિજય સુવાળાએ દિનેશ દેસાઈ વિરુદ્ધ કેટલાક આરોપો લગાવ્યા હતા અને આ સમગ્ર મામલા બાદ વિજય સુવાળાએ દિનેશ દેસાઈની માફી પણ માંગી લીધી છે। પરંતુ આ મામલો અહીંયા જ ખતમ નથી થતો, કારણ કે આ મામલે વિજય સુવાળાએ સમાજની 5 દીકરીઓ કહીને પોતાની વાત રજૂ કરે છે। ત્યારબાદ વિજય સુવાળા માફી માંગતા કહે છે કે હું જે પણ બોલ્યો તે પારણા વિરોહણા છે તેવું કહીને માફી માંગી લે છે અને આ વાતથી અલોડા ગામના સરપંચ શ્રી ભરતભાઈ દેસાઈ ગુસ્સે થયા છે અને તેમણે વિડીયોમાં બનાવ્યો છે કે તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તે આજે આપણે જાણીશું। આ સમગ્ર દીકરીઓને બદનામ કરવાની વાતને લઈને ગુસ્સે થયા હતા અને કહે છે કે હવે ઉગ્ર આંદોલન થશે અને આ વાત માફીને લાયક નથી તેવું કહે છે। તે શું કહે છે તે આખો વિડીયો જુઓ, તેમના જ મોઢે સાંભળો કે શું બોલી રહ્યા છે। આખો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે આખો વિડીયો ધ્યાનથી સાંભળો। હું રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા, વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી। મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે અને માલધારીઓની બી રાખી છે। મહેસાણા આખો જિલ્લો જાણે છે, પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગાય, ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કઈ લોચા પડે તો જઈને માફી માંગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માંગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। પેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા। વિજય સુવાળાની સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો માફીને લાયક છે જ નહીં, કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને હવે માલધારીની આવા ખોટા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો ધંધો હોય છે। એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી। આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા।